વેલકમ ટુ એવરીથિંગ ગુજરાતી ચેનલ. તો હવે આપણે આજે એક બીજી વાર્તા વાંચીશું જેનું ટાઇટલ છે મહેનતુ છોકરી. તો ચાલો શરૂ કરીએ. એક શેઠાણીએ નોકરાણી રાખવા માટે છાપામાં જાહેરાત આપી. તે વાંચીને 3 છોકરીઓ આવી. શેઠાણીએ પોતાના ઘરના દરવાજા વચ્ચે એક સાવરણી મૂકી દીધી અને એક પછી એક છોકરીઓને બોલાવી. પહેલી છોકરીએ ઘરમાં આવતાની સાથે જ સાવરણીને લાત મારી ને એક બાજુ કરી દીધી. શેઠાણીને થયું કે આ છોકરી આળસુ છે, તે મને કશા કામમાં નહીં આવે. પછી બીજી છોકરી આવી. તેણે સાવરણી જોઈ જ નથી એમ તેનાથી દૂર ચાલી ગઈ. હવે શેઠાણીને થયું કે આ છોકરી પણ પોતાના કામથી આવી જ રીતે દૂર ભાગશે. પછી ત્રીજી છોકરી આવી. તેણે સાવરણી લીધી, કચરો વાળીને સૂપડામાં ભરીને બહાર ફેંકી આવી. પછી શેઠાણીને પૂછ્યું, બેનજી, આ સાવરણી ક્યાં મૂકું? આ જોઈને શેઠાણીને થયું, ખરેખર આ છોકરી આપણા કામની છે. તેને મહેનત કરવી ગમે છે અને સ્વચ્છતા તેને ગમે છે. શેઠાણીએ તે મહેનતુ છોકરીને નોકરીએ રાખી લીધી. તો આ હતી મહેનતુ છોકરીની વાર્તા. તો કેવી લાગી બાળકો તમને? અને એના ઉપરથી તમને શું સમજવામાં આવ્યું કે આપણે મહેનતથી કામ કરવું જોઈએ, કોઈ પણ કામમાં આળસ કરવી જોઈએ નહીં. ફરી મળીશું બીજી વાર્તા સાથે. Don't forget to subscribe.